ચાલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ તે અમધ્યપદી અનુમાન વિશેની ચર્ચા ચાલી રહી છે. એની અંદર આપણે ચર્ચા કરી ગયા કે નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ, આવા બે દલીલના અથવા અનુમાનના પ્રકારો પડે છે. એની અંદર આપણે નિગમનલક્ષી દલીલ વિશે અભ્યાસ કરવાનો થાય છે. તો એમાં નિગમનલક્ષી દલીલના મધ્યપદી અને અમધ્યપદી અનુમાનની ચર્ચા થાય છે. તો અહીંયા આપણે મધ્યપદી અનુમાન વિશે ચર્ચા કરવાની થશે. બરોબર? શેની ચર્ચા કરીએ છીએ આપણે? પહેલા મધ્યપદી અનુમાન. જો કે અહીંયા આપણે ચર્ચા મોટા ભાગે અમધ્યપદી અનુમાન વિશે ભણવાનું છે, પરંતુ એક મુદ્દો આપ્યો છે કે મધ્યપદી અનુમાન, કારણ કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યપદી અનુમાન કોને કહેવાય. અહીંયા આપણે ભણવાનું તો માત્ર છે અમધ્યપદી અનુમાન. બરોબર? તો અને મધ્યપદી અનુમાન આપણે 12મા ધોરણની અંદર જઈને ભણવાનું છે. તો અહીંયા અમધ્યપદી અનુમાન વિશે ભણવાનું છે, પરંતુ આપણને મધ્યપદી અનુમાનની વ્યાખ્યાને એ ખ્યાલ હોવો જોઈએ. તો કે મધ્યપદી અનુમાન કોને કહેવાય? તો કે જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ, જે દલીલના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો હોય. જે દલીલના ઉદ્દેશ્ય પદ અને જે દલીલના ફલિત વિધાનનો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ ત્રીજા કોઈ પદના મદદથી સ્થપાયો હોય તે દલીલને મધ્યપદી અનુમાન કહેવાય છે. જો કવિ અને મરણશીલતા વચ્ચેનો સંબંધ, મરણશીલ અહીંયા આપ્યું છે, કવિ અહીંયા આપ્યું છે, છતાં પણ ત્રીજા પદ, આ બે પદ છે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ, એ બંનેનો સંબંધ બીજા કોઈ પદો દ્વારા, માણસો તેના દ્વારા સ્થપાયો હોય તો તેને શું કહેવાય છે? મધ્યપદ કહેવાય છે. આ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. બરોબર? કોઈ પણ દલીલના, જે દલીલના ફલિત વિધાનનો માં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ કોના દ્વારા સ્થપાયો હોય? ત્રીજા કોઈ પદ દ્વારા. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ, આ કવિ અને મરણશીલનો સંબંધ ત્રીજા કોઈ પદ દ્વારા. માણસો બંને અલગ છે. અહીંયા કવિ અહીંયા છે, મરણશીલ અહીંયા, છતાં બે ભેગા થયા. કોના કારણે થયા? માણસોના કારણે. ત્રીજા કોઈ પદની મદદથી સ્થપાયો હોય તેને મધ્યપદી અનુમાન કહેવાય છે. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. બરોબર? તો મધ્યપદી અનુમાન વિશે આપણે આટલી જ ચર્ચા કરવાની છે. હવે જે ચર્ચા કરવાની છે તે અમધ્યપદી અનુમાન, અને આ પ્રકરણની અંદર આપણે અમધ્યપદી અનુમાન જ ભણવાનું છે. બરોબર? ઘણું બધું કોર્સમાંથી નીકળી ગયું છે, છતાં આપણે અહીંયા અભ્યાસ શેનો કરવાનો છે? માત્ર ને માત્ર અમધ્યપદી અનુમાનનો જ અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ કે અમધ્યપદી અનુમાન કોને કહેવાય? તો કે જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ, જો વ્યાખ્યા એની જ આવે છે લાઈન, જે દલીલના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના, જે દલીલના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો સંબંધ અન્ય કોઈ ત્રીજા પદ દ્વારા સ્થપાયેલો ન હોય, જો ન આવ્યો, બરોબર, એ ઓટોમેટિક સ્થપાઈ ગયો હોય, ત્રીજા પદ દ્વારા સ્થપાયેલો ન હોય, તે અનુમાનને શું કહેવાય? તો કે અમધ્યપદી અનુમાન કહેવાય છે. બરોબર? આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ અમધ્યપદી અનુમાનનું ઉદાહરણ, દાખલા તરીકે આવું લખ્યું છે: સર્વ માણસો મરણશીલ છે, તેથી કોઈ પણ માણસ અમર નથી. આ અમધ્યપદી અનુમાન કહેવાય. મધ્યપદી અનુમાન હોય તો એક તો 3 નિરુપાધિક વિધાનો આવે. આપણે આગળના પ્રકરણમાં અહીંયા 2 આવે છે. જો આમાં ત્રીજું પદ છે જ નહીં. બરોબર? અર્થ એકનો એક જ થાય છે. તમે 2 વિધાન કરો, સર્વ માણસો મરણશીલ છે, તો કે બધા માણસો મરી જાય છે. કોઈ પણ માણસ અમર નથી, એનો અર્થ પણ શું થાય? બધા માણસો મરી જાય છે. બરોબર? તો
આને અમધ્યપદી અનુમાન કહેવાય છે. ઉપરયુક્ત ઉદાહરણમાં એક જ આધાર વિધાનને આધારે ફલિત વિધાન તારવવામાં આવેલું છે. આ ઉદાહરણની અંદર શું કરવામાં આવ્યું છે? આધાર વિધાન એક જ આપ્યું છે અને ફલિત વિધાન તારવવામાં આવેલું છે. આપણે આગળ જોઈ ગયા કે અમધ્યપદી અનુમાનના બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે. જેમાં એક વિરોધાશ્રિત અનુમાન અને બીજું છે સામ્યાર્થી. તો આવા બે પ્રકારો પડે છે, એની પણ આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે. હવે આપણે આ પ્રકરણમાં આના વિશે ચર્ચા કરવાની છે, પણ આ મુદ્દા છે એ કોર્સની અંદરથી નીકળી ગયા છે, પણ એનું આગળનું જે કંઈ છે હજી આપણે આગળ તેનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે આપણે વિરોધાશ્રિત અનુમાનની સમજૂતી મેળવવી હોય તો પહેલા આપણને વિધાનના વિરોધની ખબર હોવી જોઈએ. શેની ખબર હોવી જોઈએ? વિધાનના વિરોધની. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે, આ કેવું વિધાન થયું? સર્વદેશી વિધિવાચક. કેવા પ્રકારનું? આ પ્રકારનું. બીજું વિધાન સર્વદેશી નિષેધવાચક. કેવું થયું? ના. આ બંને વિધાન વચ્ચે વિરોધ છે. ટૂંકમાં ચાર વિધાન છે, ચારે પ્રકાર. ચારે વિધાનોને, જે ચાર વિધાનો છે એ ચારે ચાર વિધાનોને એકબીજા વિધાન સાથે વિરોધ છે. બરોબર? અને કયો વિરોધ છે એ આપણે પહેલા જાણવું જરૂરી છે, અને આ વિરોધ જ આપણને હવે પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધી જાય છે. કારણ કે આગળનું વિરોધાશ્રિત અનુમાન તો નીકળી ગયું. વિરોધાશ્રિત અનુમાન વિશે અભ્યાસ કરવો હોય તો પહેલા આપણે એ જાણવું પડે કે આ બધા વિધાનો જે ચારે ચાર છે એમની વચ્ચે કયા વિધાનને કયા વિધાન સાથે કેવા પ્રકારનો વિરોધ થાય છે. જો સામ્યાર્થી અનુમાન, સમાનતા પણ છે. જો આ સર્વદેશી છે, આ પણ સર્વદેશી છે, અહીં સમાનતા છે, પણ અહીંયા વિધિવાચક છે અને અહીંયા નિષેધવાચક છે. આ શું છે? આ શું છે? તો આ જે છે એ બંને વચ્ચે ક્યાંક વિરોધ આવે છે, બે વિધાનો વચ્ચે. એવી રીતે ચારેય વિધાનોને એકબીજા સાથે વિરોધ આવે છે. તો આપણે આ વિરોધો જાણવા જોઈએ. બરોબર? તો આપણે આ વિરોધો વિશે ચર્ચા કરવાની છે. તો કેવા કેવા પ્રકારના વિરોધ થઈ શકે? તો અહીંયા આપણે જોઈએ, એનું ઉદાહરણ જોઈએ. તો એક વિરોધ એવો થશે કે સર્વ યુવાનો ઉત્સાહી છે. કેટલાક યુવાનો ઉત્સાહી છે. આ બે વિધાન વચ્ચે શેને લગતો વિરોધ થયો? જો વિધિવાચક આ ગુણ છે, બરોબર ને? આ ઈયતા, સર્વ અને કેટલાક. તમને હવે સમજાઈ ગયું હશે કે આ બે વચ્ચે શેનો વિરોધ દેખાય છે? ઈયતાને લગતો વિરોધ. શેનો લગતો છે? ઈયતાને લગતો વિરોધ. બરોબર? કોઈ પણ બે વિધાન વચ્ચે ઈયતાને લગતો પણ વિરોધ થઈ શકે છે. બીજું છે કેટલાક બાળકો તોફાની છે. આ કયા પ્રકારનું વિધાન થયું? સર્વ એકદેશી વિધિવાચક. તેથી કેટલાક બાળકો તોફાની નથી. આ કેવા પ્રકારનું વિધાન થયું? એકદેશી નિષેધવાચક. આ કેટલાક એ ઈયતાને લગતો. ઈયતા બેને કેવા છે? સરખા. તફાવત ક્યાં છે? ક્યાં ભેદ પડ્યો? ગુણમાં. તો આ ગુણને લગતો વિરોધ થાય છે આ બે વચ્ચે. આ બે સરખું છે પણ અહીંયા ગુણને લગતો વિરોધ થાય છે. આવું નવું એક બીજું ઉદાહરણ લઈ લઈએ આપણે કે સર્વ યુવાનો ઉત્સાહી છે. કેટલાક યુવાનો ઉત્સાહી નથી. આમાં કયો વિરોધ થશે? કોને લગતો થશે? ઈયતાને લગતો, ગુણને લગતો? તો બંનેને લગતો. સર્વદેશી, એકદેશી, વિધિવાચક, નિષેધવાચક. એટલે ઈયતા અને ગુણ બંનેને લગતો તફાવત છે, ભેદ છે, વિરોધ છે. બરોબર? એટલે
જે વિરોધો થાય છે તે ઈયતાને લગતા વિરોધો હોય છે વિધાનો વચ્ચે, ગુણને લગતા પણ વિરોધો હોય અને ઈયતા અને ગુણ બંનેને લગતા પણ વિરોધો હોય છે. એટલે આપણે જે ચર્ચા કરવાની છે તે આ ચર્ચા કરવાની છે અને આવા ઈયતાને લગતો વિરોધ, ગુણને લગતો વિરોધ, ઈયતા અને ગુણને લગતો વિરોધ, આમ જોઈએ તો 4 પ્રકારના વિરોધ થાય છે. કેટલા પ્રકારના વિરોધ થાય છે? 4 પ્રકારના વિરોધ થાય છે. આની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરીશું કે કોની વચ્ચે કેવા પ્રકારનો વિરોધ થાય છે. આ 4 પ્રકારના વિરોધ છે એ કયા કયા છે, એના નામ શું છે એ આપણે યાદ રાખવા પડશે. કયા વિધાન વચ્ચે, બરોબર ને? આપણી પાસે 4 વિધાન હશે. હા, ના, હ, ન. બરોબર? આ હા અને હ વચ્ચે કેવો વિરોધ થાય છે એનું નામ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. હા અને ના વચ્ચે કયો વિરોધ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ, નામ ખબર હોવી જોઈએ. ના અને ન વચ્ચે કેવો વિરોધ થાય છે એ ખબર હોવી જોઈએ. હ અને ન વચ્ચે કેવો વિરોધ છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ જ રીતે હા અને ન વચ્ચે કેવો વિરોધ થાય તે પણ જોવાનું. ના અને હ વચ્ચે કેવો વિરોધ થાય તે પણ આપણે જોવાનું છે. આમ 4 પ્રકારના વિરોધ થાય છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરીશું કે કયા વિધાનને હા ને ના સાથે કેવો વિરોધ થાય એ આપણે ચર્ચા કરીશું. હ ને ન સાથે કેવો વિરોધ થાય એ ચર્ચા કરીશું. હા ને હ સાથે કેવો વિરોધ થાય એ ચર્ચા કરીશું. ના ને ન સાથે કેવો વિરોધ થાય તે ચર્ચા કરીશું. હા ને ન સાથે કેવો વિરોધ થાય તે ચર્ચા કરીશું. ના ને હ સાથે કેવો વિરોધ થાય તે ચર્ચા કરીશું, જે આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. આ આપણા માટે બહુ મહત્વનું થઈ જાય છે, યાદ રાખજો. અને તમારે બહુ તૈયાર નહીં કરવું પડે, કારણ કે હવે કોર્સ છે એ ટૂંકો થઈ ગયો, આગળનું બધું નીકળી ગયું, બરોબર ને? એટલે આપણે એ રીતે આપણી તૈયારી રાખીશું કે આપણને આ પ્રશ્ન આવડી જાય. જો વિડિયો વ્યવસ્થિત રીતે તમે જોઈશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને આવડી જશે, કાંઈ એમાં તકલીફ પડશે નહીં. પણ વિડિયો પણ વ્યવસ્થિત જોવો પડે તો પણ આ પ્રશ્ન તમને આરામથી આવડી જશે. સારું, કાલે મળીએ.